मोडासा की नक्स सोसाइटी में सफाई के मामले में महिला सफाई कर्मी पर हमला। सोसाइटी के निवासियों ने पहले यहां सफाई करने को कहते हुए उस पर डंडे से हमला कर दिया। घायल महिला क्लीनर को इलाज के लिए सार्वजनिक अस्पताल ले जाया गया। नगर निगम के सफाई कर्मी, नगर कर्मी, पदाधिकारी, कर्मचारी अस्पताल पहुंच गए। मोडासा शहर पुलिस भी सार्वजनिक अस्पताल पहुंची। मजदूरों ने आरोपियों के खिलाफ कानूनी कार्रवाई नहीं होने तक काम से दूर रहने की धमकी दी। હું સાહેબ મારે જો વાતી હતી તો વાળું છું નિત્યક્રમ, પછી તો આવીને મને જેમ તેમ ગારો બોલાવા એટલે મેં બી કીધું કે આવી કેમ ગારો બોલો છો, પછી એમ હું બોલવા જઈ એટલે મને આવીને દોરથી ઘરમાં જઈને મને દંડો મારી દીધો હાથ પર। એ નક્સબંધ સોસાયટી मनवाई गार्डन આજ રોજ સવારે અમારા નિત્યક્રમ પ્રમાણે મોડાસા સફાઈ કામદાર લેડીઝ સફાઈ કામદાર જયાબેન રાઠોડ તેમના સમય પ્રમાણે તેઓ પોતાના પોતે સુપરવાઇઝરે મૂકેલ રસ્તા ઉપર નોકરી કરવા જતા ત્યાંના નક્સબંધ સોસાયટીના રહીશ કોઈ પટેલભાઈ કરીને છે, મુસ્લિમ પટેલ, એમને એવું કહેતા કે ભાઈ તમે અહીંયા પહેલાં સફાઈ કરો, પણ એમને એવું કીધું કે ભાઈ હું આટલી સફાઈ કરી અને પછી તમારા ત્યાં આવું છું, પણ એને તો જેમ તો એમ નાતી વિરુદ્ધ બી બોલ્યા છે અને ડાયરેક્ટ ઘરમાંથી લાકડી કાઢીને એમના પર હુમલો કરીને એમને હાથ ઉપર ફ્રેક્ચર થવાથી અમે સાર્વજનિક લાવ્યા છે। અત્યારે અમે ટોટલી સફાઈ કામદારો સાર્વજનિક ખાતે હાજર છીએ। અમારા કોર્પોરેટર શ્રી અતુલભાઈ, અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર સુનિલભાઈ, બાપજી અત્યારે બધા હાજર થઈ ગયા છે અહીંયા। તો અને આ બાબતે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીએ પોલીસ સ્ટેશને પણ જાણ કરી છે અને અહીંયા આવશે। સાહેબ, તમારી શું માંગ છે? અમારી માંગ એ કે કોઈ બી કર્મચારી, નગરપાલિકાનો સફાઈ કર્મચારી હોય કે ચાહે ઓફિસનો ગમે તે કર્મચારી હોય, ગમે ત્યારે આવું વર્તન અમારા માટે અયોગ્ય છે અને આવું વર્તન આ તો સારું થયું કે એને હાથ ઉપર લાકડી ને કંઈ માથામાં વાગી ગયું હોત તો કદાચ મરણ બી થઈ ગયું, કારણ કે બેનની બીપીની તકલીફ છે અને અત્યારે હાથનું ફ્રેક્ચર આવ્યું છે।